અમદાવાદ શહેરમાં અશાંત ધારો લાગુ કરવાની વધુ એક વખત માંગ ઉઠી છે। ગોતા વિસ્તાર નજીક આવેલા ગોદરેજ ગાર્ડન સિટી પાસેના રહીશોએ વસવાટમાં વધતા અનેક લોકોના મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે। ગોદરેજ ગાર્ડન સિટીમાં રહીશોના મેદાનમાં આવી પોતાની માંગ રજૂ કરી રહ્યા છે। રહીશોએ આક્ષેપ છે કે વિસ્તારમાં વિધર્મીઓનો વસવાટ ઝડપથી ગતિએ વધી રહ્યો છે, જેના કારણે ભવિષ્યમાં સામાજિક વિસંગતતાઓ ઊભી થઈ શકે છે। સ્થાનિકોનું કહેવું છે કે અશાંત ધારો લાગુ કરવામાં આવે જેથી મિલકત ખરીદી વેચાણ પર નિયંત્રણ કરી શકાય, વિસ્તારનું સામાજિક માળખું યથાવત રહી શકે। રહીશોનું કહેવું છે કે શાંતિપૂર્ણ સુમેળભર્યા વાતાવરણ માટે યોગ્ય પગલાં લેવામાં આવે। આખો વિસ્તાર જે છે ગોદરેજ ગાર્ડન સિટી તરીકે ઓળખાય છે, એટલે આ સંખ્યાઓમાં આ જે ધીરે ધીરે આ લોકોના ધાર્મિક પ્રવૃત્તિઓ છે એ વધી રહી છે, જેના કારણે અમે લોકો એક એવા શાંતિપૂર્ણ એરિયામાં રહેવા માંગીએ છીએ જેથી કરીને અમારે આ 7,000-8,000 પરિવાર શાંતિથી રહી શકે। ગોદરેજ ગાર્ડન સિટી જેવા વિસ્તારના અશાંત ધારો લાગુ કરવાની માંગ ઉઠતા હવે પ્રશાસન આ મુદ્દે શું નિર્ણય લે છે તે તો જોવાનું જ રહ્યું। જામનગરમાં હાલ હાઈ પ્રોફાઇલ મહેમાનોનું આગમન। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના આયોજિત ખાસ કાર્યક્રમમાં હાજરી આપવા ક્રિકેટ જગતના દિગ્ગજો પહોંચ્યા। રિલાયન્સ ગ્રુપના વિશેષ કાર્યક્રમમાં હાજરી આપવા માટે સચિન તેંડુલકર પરિવાર સાથે જામનગર પહોંચ્યા હતા। તેમની સાથે પત્ની અંજલિ તેંડુલકર, પુત્રી સારા તેંડુલકર અને પુત્ર અર્જુન તેંડુલકર પર ખાસ ફ્લાઇટ દ્વારા જામનગર એરપોર્ટ પર ઉતર્યા હતા। તેંડુલકર પરિવારના નિહાળવા મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ એરપોર્ટ બહાર ઉમટી પડ્યા હતા। ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર અને સિક્સર કિંગ તરીકે જાણીતા યુવરાજ સિંહ પણ રિલાયન્સના ખાસ મહેમાન બન્યા હતા। એરપોર્ટ પર તમામ મહેમાનોનું પરંપરાગત શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું। વીઆઈપી મહેમાનોના આગમનના પગલે જામનગર એરપોર્ટથી લઈને રિલાયન્સ ગ્રીન સુધી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસ અને રિલાયન્સની સિક્યુરિટી ટીમે ખડે પગે રહી મહેમાનોને તેમના આવાસ સુધી પહોંચાડ્યા હતા। આગામી દિવસોમાં અન્ય ક્રિકેટરો અને બોલિવૂડના હસ્તીઓ પણ જામનગર પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સુરતમાં બાળક ચોરીની શંકાને લઈને ભારે હોબાળો મચ્યો હતો। ડીકેએમ હોસ્પિટલ નજીક અફવાઓને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા। સગરામપુરા વિસ્તારમાં ડીકેએમ હોસ્પિટલ પાસે એક યુવક બાળક ચોરીને લઈ જતો હોવાની અફવા ફેલાઈ હતી। અફવાને પગલે જબરદસ્ત લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું અને યુવકે અંગે તપાસ કરવાની માંગ ઉઠી હતી। માહિતી મળતાની સાથે જ પોલીસ સ્થળ પર પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। પોલીસે એકત્રિત થયેલા લોકોને સમજાવ્યા અને અફવાઓ પર વિશ્વાસ ન કરે તે માટે અપીલ કરી હતી। શંકાસ્પદ યુવકની પૂછપરછ કરતાં તે પોતે ફૂટપાથ પર રહેતો હતો હોવાનો દાવો કર્યો હતો। પોલીસે પ્રાથમિક તપાસ બાદ યુવક સામેથી કોઈ પુરાવો ન મળતા તેને મુક્ત કર્યો હતો। તે સાથે જ શહેરવાસીઓને અફવા ફેલાવવાથી દૂર રહેવા માટે શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી હતી। અફવાઓને પગલે મોડી રાતે તણાવભર સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ પોલીસે સમયસર પહોંચીને લોકોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો। પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ કેટલાય સરકારી અધિકારીઓ સામે કર્યા ગંભીર આક્ષેપો। તેમણે જણાવ્યું કે અમુક અધિકારીઓ સરકારને બદનામ કરવાના કરી રહ્યા છે કામ। દિનેશ બાંભણિયાના જણાવ્યા મુજબ અગાઉ રનિંગ ટેસ્ટમાં પાસ થયેલા કેટલાક વિદ્યાર્થીઓને બાદમાં નાપાસ જાહેર કરવામાં આવ્યા છે। તેમના દાવા અનુસાર આવી પરિસ્થિતિ અંગે લેખિતમાં અરજી કરનાર કુલ 9 વિદ્યાર્થીઓ છે। બાંભણિયાએ આક્ષેપ કર્યો કે કેટલાક અધિકારીઓએ જાતિ વિશે ટિપ્પણી કરી હતી, જે ગંભીર બાબત છે। તેમણે ચેતવણી આપી કે જો વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો તે મુદ્દે ઉગ્ર આંદોલન છે તે કરવામાં આવશે। દિનેશ બાંભણિયાના નિવેદન બાદ મામલો ગરમાયો છે। હવે પ્રશાસન આ આક્ષેપો પર શું કાર્યવાહી કરશે તે જોવાનું રહેશે। હિટલરના નાઝી શાસનને હંફાવનારું લોખંડી પક્ષી ગુજરાતના આંગણે આવ્યું છે। સુરત એરપોર્ટ પર ગ્લાસસ ડીસી વિમાનનું ઉતરાણ થતાં કુતૂહલ સર્જાયું। બીજા વિશ્વયુદ્ધ દરમિયાન દુનિયાનો ઇતિહાસ બદલવામાં જેણે મહત્વની ભૂમિકા ભજવી હતી તેવું સુપ્રસિદ્ધ ગ્લાસસ DC-3 શ્રેણીનું વિમાન હાલ વર્લ્ડ ટૂર પર નીકળ્યું છે। આ પ્રવાસ દરમિયાન આ ઐતિહાસિક વિમાન ગુજરાતના સુરત અને વડોદરા એરપોર્ટ પર ઉતરાણ કરતાં કુતૂહલ સર્જાયું હતું। આ વિમાન સુરત એરપોર્ટ પર ફ્યુઅલ રિફિલિંગ માટે રોકાયું હતું। આ વિમાન માત્ર એક મશીન નથી પણ જીવતો જાગતો ઇતિહાસ છે। વર્ષ 1944માં થયેલા પ્રખ્યાત D-Day ઓપરેશન સહિતના અનેક મહત્વપૂર્ણ મિશનોમાં આ વિમાને સૈનિકો, હથિયારો અને જરૂરી સામગ્રી પહોંચાડી હતી। મિત્ર રાષ્ટ્રોની જીતમાં આ વિમાનનો ફાળો એટલો મોટો હતો કે યુદ્ધનો વર્કહોર્સ અથવા લોખંડી પક્ષી તરીકે ઓળખવામાં આવે છે। આ વિમાન વિશ્વના પ્રવાસે છે અને તેનો એકમાત્ર ઉદ્દેશ એવિએશનના આ ઐતિહાસિક ધરોહરને લોકો સુધી પહોંચાડવાના અને લોકો તેને જાણે તે છે।
શ્રમ અને રોજગાર વિભાગના સચિવ લોચન શેરાએ ગુજરાતમાં કૌશલ્યયુક્ત માનવબળની અછતને લઈ મોટું નિવેદન આપ્યું. શ્રમ અને રોજગાર વિભાગના સચિવ લોચન શેરાએ જણાવ્યું કે રાજ્યમાં કૌશલ્ય ધરાવતા માનવબળની જરૂરિયાત ખૂબ વધારે છે. ગુજરાતમાં સામે કૌશલ્ય માનવબળનો પડકાર છે અને આ પડકારને પહોંચી વળવા માટે વિવિધ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે હાલના સમયમાં વિવિધ યોજનાઓ અને ટ્રેનિંગ પ્રોગ્રામ દ્વારા સ્કિલ્ડ માનવબળના પુરવઠા માટે પ્રયાસો થઈ રહ્યા છે. આ બાબત અંગે તેમણે ઇન્ડિયા સ્કિલ કોમ્પિટિશનમાં પોતાનું નિવેદન આપ્યું હતું. But at the same time, Gujarat also faces shortage of skilled manpower of around 30 lakhs. And to bridge this gap under our Honorable Chief Minister and our Honorable Minister's guidance, this year we are coming up with a mission named Namo Gujarat Kaushalya and Rozgar Mission, under which we will be developing skill development for 25 lakhs in coming 5 to 6 years, with expenditure of around 10,000 crores. Let me just give you some highlights of this mission, which will start from this year. Firstly, we will be enrolling industry as a skilling partner. So this whole mission will be implemented under PPP mode through the industry. Industry will be our major skilling partners. In Gujarat, all our industry policies have this provision of, doing expenditure of 1 to 2% of the project cost on skilling. So this amount will be utilized for developing the skilling infrastructure through industry. Secondly, we will be developing Gujarat Institute of Advanced Skills. We will be calling it GIS for futuristic skill development hubs. These will be developed through the industry and will be supported by our Kaushalya Skill University for affiliation and certification. Thirdly, we will be developing education to employment lounges for youths. These lounges will be tech-enabled, driven by AI, and will be providing personalized career guidance to the youth in the state. જૂનાગઢમાં મહાશિવરાત્રિના પર્વે યોજાયેલા મેળાનું મધ્યરાત્રિએ મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે સમાપન થશે. જૂનાગઢની પવિત્ર ગિરનાર તટીમાં 11 ફેબ્રુઆરીથી શરૂ થયેલા મહાશિવરાત્રિના મિનિકુંભનો મેળો આજે તેના ચરમસીમાએ પહોંચ્યો છે. સમગ્ર ભવનાથ ક્ષેત્રમાં અત્યારે હર હર મહાદેવ અને જય ગિરનારના નાદથી ગુંજી ઉઠ્યું છે. આજે શિવરાત્રિના પાવન પર્વ મેળાનો અંતિમ અને સૌથી મહત્વનો દિવસ છે. આજે મધ્યરાત્રિએ નાગા સાધુઓ, વરિષ્ઠ સંતો અને મહામંડલેશ્વરોની ભવ્ય શાહી રવેડી નીકળશે. જે બાદ મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે આ મેળાની વિધિવત પૂર્ણાહુતિ થશે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાના અંતિમ દિવસે સહભાગી થયા. મુખ્યમંત્રીએ ભવનાથ મંદિરના સાધુ સંતો સાથે મુલાકાત કરી સાથે જ ભવનાથ મંદિર મહાદેવની પૂજાપાઠ કર્યા હતા. આ મેળા માટે જિલ્લા વહીવટીતંત્ર તેમજ પોલીસ વિભાગ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ત્યારે આ મેળાની અંદર ભોજન, ભક્તિ અને ભજનનું અનોખું ત્રિવેણી સંગમ રચાયું છે. પોરબંદરના પ્રાચીન ભોજેશ્વર મહાદેવના મંદિરમાં શિવરાત્રિના પાવન પર્વને લઈ અનોખી પરંપરા. અહીં ભગવાન શિવને પરંપરાગત ભસ્મને બદલે સોના ચાંદીના આભૂષણોથી શણગારવામાં આવ્યા. પોરબંદરમાં આવેલ 203 વર્ષ જૂના ભોજેશ્વર મહાદેવના મંદિરમાં 1.25 કિલો સોના ચાંદીના આભૂષણોનો શણગાર કરવામાં આવે છે, જે ગુજરાતમાં અંબાજી, સોમનાથ અને દ્વારકા પછી સૌથી મહત્વપૂર્ણ છે. ભોજેશ્વર પ્લોટમાં સ્થિત આ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. ભોજેશ્વર મહાદેવના મંદિરમાં આ પરંપરાની શરૂઆત પોરબંદર સ્ટેટના મહારાજા વિક્રમાદસિંહજીએ કરી હતી. તેમણે ભગવાન શિવ અને માતા પાર્વતી માટે 1.25 કિલો વજનના સોના દાગીના બનાવડાવ્યા હતા. આ પરંપરા મહાશિવરાત્રી અને શ્રાવણ માસમાં યથાવત જળવાઈ રહી છે. આજે મહાશિવરાત્રીના પાવન પર્વે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભક્તોએ સોના ચાંદીના આભૂષણોથી શણગારાયેલા ભગવાન શિવના દર્શનનો લાભો લીધો. ભુજમાં મહાશિવરાત્રીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. સનાતન હિન્દુ સમાજ દ્વારા છેલ્લા 12 વર્ષથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા. શોભાયાત્રામાં ભગવાન શિવના જીવન ચરિત્ર અને શિવ મહિમા પર આધારિત વિવિધ આકર્ષણની ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. ભવ્ય ફ્લોટ્સ, ઢોલ નગારા, બેન્ડ પાર્ટી અને ડીજેના તાલે શિવ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. મોટી સંખ્યામાં શિવ ભક્તોએ શોભાયાત્રામાં જોડાઈને સમગ્ર શહેરને ભક્તિમય બનાવ્યું હતું. પારેશ્વર ચોકથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું, જે શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી. સમગ્ર માર્ગ પર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા. શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મહાશિવરાત્રી નિમિત્તે ભુજમાં ભક્તિ અને ઉત્સાહનો અનોખો માહોલ સર્જાયો હતો.
ભુજમાં આ રીતે શોભાયાત્રા સાથે ધામધૂમથી શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહના માહોલથી સમગ્ર શહેરનો માહોલ શિવમય બની ગયો હતો. ભુજમાં આ રીતે શોભાયાત્રા સાથે ધામધૂમથી શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહના માહોલથી સમગ્ર શહેરનો માહોલ શિવમય બની ગયો હતો.